એક સાધુ મહારાજ હતા. તેઓ હંમેશા ફરતા રહેતા. આ રીતે જ ફરતા ફરતા તેઓ એક જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં એક જગ્યા એવી આવી કે સાધુનું મન ત્યાં ઠર્યું. તેને આ જગ્યા ગમી ગઈ. આસપાસ ક્યાંય માણસની અવર જવર નહીં અને જગ્યા સુમસામ એકાંતવાળી. આજુબાજુ જંગલી જનાવરોનો ભય જેવું પણ નહીં. એટલે મહારાજને વિચાર આવ્યો કે ખૂબ ફરી લીધું, હવે પગ વાળીને બેસી જવું જોઈએ. એટલે તેઓએ એ જ વખતે ત્યાં આસન જમાવી દીધું. ધીમે ધીમે નાનકડી ઝૂંપડી અને પછી ઠીક ઠીક એવી મઢુલી તૈયાર કરી તેઓ ત્યાં ધ્યાન ભજન કરવા લાગી ગયા. આમ ને આમ કેટલોક સમય પસાર થઈ ગયો. હવે થયું એવું કે આ વિસ્તારમાં એક સસલું પણ રહેતું હતું. તે રોજ આ સાધુ મહારાજને ઝીણી નજરે જોયા કરતું. તેની દિનચર્યાનો ક્યાસ કાઢ્યા પછી તેને ખાતરી થઈ કે માણસ તો સારો જ લાગે છે, આમાં કંઈ ભય જેવું તો નથી લાગતું. એટલે તે દિવસે સાધુ મહારાજની વધુને વધુ નજીક આવતું ગયું. પછી તો તે પણ મઢુલીનો એક હિસ્સો જ બની ગયું. સાધુ મહારાજ પણ તેને જોઈને ખુશ થતા અને તેને આવકારતા. પછી તો સસલું બરાબરનું હેવાયું થઈ ગયું અને ઝાઝો સમય તો ત્યાં જ રહેવા માંડ્યું. સાધુ મહારાજને પણ ઠીક સથવારો મળી ગયો. એકવાર આ સસલાને એવો વિચાર આવ્યો કે વસ્તીથી દૂર ખાવા પીવાનું કંઈ ઠેકાણું નહીં અને આ સાવ નિર્જન જંગલ વિસ્તારમાં સાવ એકાંતમાં આમના પડ્યા રહેવામાં સાધુ મહાત્માને શું ફાયદો થતો હશે. એટલે એકવાર તેણે પૂછી લીધું કે મહારાજ, મારી આ જિજ્ઞાસા છે તો મને આ બાબત જણાવો. એટલે સાધુ મહારાજે તેને સમજ આપી કે હું સાધના કરું છું અને આ મારું તપ છે. સસલું કહે, ઠીક છે, પણ તેનું કારણ શું, ફાયદો શું? એટલે સાધુ મહારાજે ફરી તેને સમજાવ્યું કે આનું ફળ મોક્ષ, અને મોક્ષનો અર્થ એ થાય કે જન્મ મરણના ફેરા મટી જાય, જગતની કોઈ જંજાળ નહીં અને આઠે પહોર આનંદ, દુઃખનું તો નિશાન નહીં. હું આવી મોક્ષ પ્રાપ્તિ માટેની સાધના કરું છું અને આ જગ્યા તેને માટે ખૂબ અનુકૂળ છે. એટલે હું અહીં રહી ગયો છું. સસલાને થયું કે આ તો બહુ ઉત્તમ કહેવાય. તેને પણ થયું કે આ રસ્તો પસંદ કરવા જેવો ખરો. એટલે સાધુ મહારાજને વિનંતી કરી કે બાપજી, મને પણ કંઈક ઉપદેશ આપો, મારું પણ કલ્યાણ થાય. આ જન્મ મરણના ચક્કરમાંથી મારો પણ કંઈક છુટકારો થાય, મારો પણ ઉદ્ધાર થાય. સાધુ મહારાજને સસલા પ્રત્યે લગાવ તો હતો જ, હવે તે પ્રસન્ન પણ થયા. તેને ખાતરી થઈ કે આને પણ સાધુસંગનો રંગ લાગ્યો ખરો. એટલે તે શીઘ્ર ઉપદેશ આપવા તૈયાર થઈ ગયા. તેઓએ સસલાને સમજાવ્યું કે તારી તો ખાલી ભોગીઓની છે, એટલે તારે બીજા કોઈ સાધન ભજનની આવશ્યકતા નથી. બસ એટલું જ કરજે કે જીવ હિંસા ક્યારેય કરતો નહીં. અહિંસા વ્રતનું બરાબર પાલન કરજે. એમાં ક્યાંય સુખ ન થાય એ જોજે. તારે માટે આટલું બસ છે. સસલો તો મૂળથી સસલું હતો જ. તેને તો જાણે દોડવું હોય અને ઢાળ મળે એના જેવું થયું. તેને આ ઉપદેશ સાવ સહેલો લાગ્યો, એટલે તે તરત ગ્રહણ કરી લીધો. હવે તે ખુશ હતું. તેણે વાત બરાબરની ગાંઠે બાંધી લીધી. આમ સસલો અહિંસા વ્રતનું છેવટથી પાલન કરવા માંડ્યો. સાધુ મહારાજનો સત્સંગ તો હતો જ, એટલે હવે તે બરાબરનો ભગત બની ગયો. પણ તેની ખરી કસોટી તો હવે થવાની છે, એવી તો એને સપને ખબર નહોતી. આમ કેટલાક દિવસો પસાર થઈ ગયા. પછી એકવાર એવું થયું કે એક શિકારી કૂતરો ત્યાંથી નીકળ્યો. તે આ સસલાને જોઈ ગયો. તે તો શિકારી હતો જ, એટલે તેણે સસલાને પકડવા દોટ મૂકી.
આ જોઈ સસલું ભાગ્યું તે સાધુ મહારાજની લગોલગ આવી ગયું. તેણે તો સસલાને પકડી જ લીધું. સસલું માંડ્યું તરફડિયા મારવા. તેને મોત દેખાઈ ગયું. બીજો કોઈ ઉપાય પણ નહોતો. તેણે સાધુ મહારાજને ઉદ્દેશીને બસાવો બસાવો એવી બૂમો પાડી, પણ વ્યર્થ, કેમ કે સાધુ મહારાજ પણ લાચાર હતા. સામે શિકારી કૂતરો હતો અને એમ તે પોતાનો શિકાર જતો કરે પણ નહીં, અને સાધુ મહારાજ પાસે એવી કોઈ ટેકનિક પણ નહોતી. એટલે તે પણ લાચાર થઈને ઊભા રહ્યા અને સસલાને તેના પ્રારબ્ધ ઉપર છોડી દીધું. સસલો વસ્તુસ્થિતિ પામી ગયો. તે સમજી ગયો કે આપણું આખું અહીં પૂરું થાય છે. એટલે તેણે આશા મૂકી દીધી. વધુ સમય તો હતો નહીં, તો પણ છેલ્લા શ્વાસ લેતા લેતા પણ તેણે સાધુ મહારાજને કહ્યું કે મહારાજ, તમે મને થોડોક વિવેક પણ શીખવ્યો હોત તો. એકતરફી અહિંસા તો શીખવી, પણ પ્રસંગ આવીએ શિકારીની સામે થતા ન શીખવ્યું. મને આવો કંઈક ઉપદેશ દીધો હોત તો મારે આમ કમોતે મરવાનો વખત ન આવત. ઓછામાં ઓછું ભલે મરું, પણ લડતા લડતા મર્યો એટલો સંતોષ સાથે તો હું જાત. અથવા તમારે આવા શિકારી કૂતરાઓને પણ સાથે સાથે કંઈક અહિંસા શીખવવાની જરૂર હતી, તો પણ હું બસી જાત. સાધુ મહારાજ શું બોલે, પણ તોય તેણે સસલાને સમજાવ્યું કે ઉપદેશ આપવાનો નિયમ એવો છે કે એક તો એ માગે તેને અપાય, અને આ તો કૂતરો એ ક્યારેય ઉપદેશ લે ખરો, અને માન કે આપીએ તોય મહેનત તો પાણીમાં જાય. અને બીજું પાત્રતા જોઈને અપાય. તું આમાં ફીટ બેસતો હતો, અને આ કૂતરો તો શિકારી હોય જ છે. હવે તું જ કહે, હું ઉપદેશ આપું તો કોને આપું? અમારે પણ સોફ્ટ ટાર્ગેટ જોવા પડે છે. હા, એટલું થાય કે તને ઉપદેશ આપીએ અને એ હાજર હોય અને એ પણ સાંભળે અને એના મગજમાં પણ કંઈક થોડું ઉતરે તો એટલું થઈ શકે. નહીં તો હરિવાલા, બીજું તો થાય પણ શું? બાકી ઉપદેશ આપવો કોને ન ગમે? સસલાએ આ સાંભળી માથું ફૂટ્યું. પણ વધારે સમય તો હતો નહીં. ત્યાં સુધીમાં તેના નાક સુધી પાણી આવી ગયેલું. બસ એ પછી સસલું તરત જ કૂતરાનો શિકાર થઈ ગયું. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.